અમદાવાદના માધુપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો. નમસ્કાર, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના માધુપુર વિસ્તારમાં ગત રોજ રાત્રિના સમયે બે જૂથ વચ્ચે સામસામે આવી જતા પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલે માધુપુરા વિસ્તારમાં સુતરિયા સોસાયટી નજીક એક જૂથના વ્યક્તિએ બીજા જૂથના યુવકને એક્ટિવા અથડાવી દીધી હતી. જે બાદ થોડીવારમાં આ મામલો એકદમ ઉશ્કેરાટમાં પલટાઈ ગયો હતો અને ધીમે ધીમે બંને જૂથો વચ્ચે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કોઈ વાત આગળ વધે તે પહેલાં જ બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જો કે 2 દિવસ પહેલાં જ અમદાવાદના કારંજ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બાદ હવે માધુપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવતા અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. એક્ટિવા અથડાવા જેવી સામાન્ય બાબતે એકબીજા પર પથ્થરમારો કરવા મામલે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને ટોળાને વિખેર્યા હતા. સમગ્ર મામલે માધુપુરા પોલીસે હાલ 10 જેટલા લોકો સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જય હિન્દ, જય ભારત.